મને ભાવે નહીં, છોકરા લે નહીં, બેન દેશ નથી ઉજવી એને ફૂજાડો દઈશ કે આ બેન નથી ઉજવીશ કે આ હું કીધું તાર ભાઈ ખાય નહીં એટલે મારો ઘરવાળો ખાય નહીં, મને ભાવે નહીં, છોકરા લે નહીં કે તે થાય છે હું ખાય છે હું કે હું છે લોકો કે હું સી પસંદ માને છે ને આટલું મોટું ખુલે તો ઊભો કરકો થોડા લાખ લાખ. અરે હવે તો તપેલી ઘીની ગરમ કરે, રોટલી ગરમ ઉતારે અને વાટકી લઈ અને ઘીમાં બોલીને પછી રોટલી થોપે એટલે હું કવરેજ ઓછું થાય ને. પણ એના કરતાં ઘરવાળાને પેટ જ મૂકી ગયો ને એટલે બિચારાનું પેટ તો કોણું રહે, હાવ નળ ચડી ગયા છે. આ તાહે હું વાળું ખાતા નથી એમ ગજબ છે ઘરે ખરું થયું ઘી તો કે ઘી ન ખવાય. અને હવે એવું થયું છે ખાવા ટાણું આવે તો પાછું આપણે કોલેસ્ટ્રોલ આવી જાય, ડાયાબિટીસ આવી જાય. હવે મારા એક મિત્ર છે શહેરમાં છે, અમે પહેલાં નાના હતા ઘણી વખત ભેગા થતા, અત્યારે થોડું બહુ હરખું થઈ ગયું. હરખું એટલે પૈસા વધારે થઈ ગયા, બીમારી ખૂબ આવી ગઈ. જમવા બેઠા, એના મેડમ અહીં બેઠા, હું હમો બેઠો, એ હમો બેઠા, એના છોકરાના મિસિસ આવ્યા પીરવવા, શીરો બનાવ્યો હતો. અને શીરો બનાવ્યો તો ઘરવાળાને શું થયું કે મને દેહ થોડો, એટલે મારી થાળી નાખ્યો ને એ કે નાખો અહીંયા થોડોક, એટલે કે નહીં હો, એટલે મેડમ પડખે ઉભા હતા, નહીં કાલે હજી મપાવ્યું હતું 190 આવ્યું ખબર છે. એટલે કે પણ આ મહેમાન એવા છે, ભલે એવા મહેમાન કાંઈ આવતા હોય. એટલે બિચારો હાવ નિવાણો થઈ ગયો, એને મારી રૂબરૂમાં એનું અપમાન થઈ ગયું. એટલે મેં કે ભાભી જોઈને થોડું, નહીં હો તમને ન ખબર હોય, હા સવાના અમારે. બોલો કે તો થોડુંક દૂધ લાય, કે દૂધ થાય નહીં કે હોય ફેટ, કે તો જરાક રોટલી તો સોંપડે, કે રોટલી ન સોંપડાય કોલેસ્ટ્રોલ વધે. તો ઓલો કે આસણું તો લાય, કે આસણું નહીં તમને છે એસિડિટી. તો ઓલો કે પણ આ મહેમાન એવા છે મને શું કરું કે આ શાયરી છોડી નાખો એમાં માથાકૂટ કર્યા કરો. એટલે ઓલો મને કે આ ગામડે હતો સારું હતું, કારણ વીરાનું અહીંયા આવ્યો ને હવે ખવાતું જ કાંઈ નથી, કે ત્યાં ઊભા શેરડીને હાથા ઉલાડતો હતો. એટલે અને એવું થયું હતું ગામડામાંથી શહેરમાં જાય, શહેરમાં મોટા શહેરમાં જાય, ત્યાંથી બહુ જાઈન્ટ શહેરમાં જાય, ને પાછા ગામડામાં આવીને ફાર્મ હાઉસ કરે. ચાલો ચાલો અહીં તો હતા ખૂબી ગયું. બોલો 2000ની થાળી હોય ને, 2000ની થાળી જ્યાં તમે જોજો બાજરાનો રોટલો હતો, એ ઘીરે હતો. ગજબ છે. આપણે ગુજરાત વટી જઈએ એટલે શું કરી ખબર, બાજરા રોટલો છે, કઢી છે, ખીચડી છે, એ ત્યાં હતું ન્યા હોય એ ખાવાનું હોય. અને ન્યાથી ઈવડે આવે એ એમ કે મકાઈ રોટલો છે. આનું ગજબ થઈ ગયું અને કોઈને હક જ નહીં. અને બા બેઠા એટલે મને એક વાત યાદ આવી.